हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा? मजामां जशो अने अमे पण मजामां ज छीए। तो જોઈ લ્યો ફ્રેન્ડ, કરણભાઈના પપ્પા એના માટે કાતરા લઈ આવ્યા છે અને મને ભૂખ લાગી હતી તો મેં પાપડ તાર્યા છે અને અહીંયા જોઈ લ્યો અમારા અર્જુનભાઈ માટે ચૂસણી લઈ આવ્યા છે મધની, કારણ કે એ બધી વસ્તુ મોઢામાં બહુ નાખે છે એટલા માટે। અને હમણાં તમને બતાવું, અમારો મોટો બાબુ છે એના માટે પણ ચૂસણી લઈ આવ્યા છે। તો અમારા નાનકડા બાબા માટે લાવીએ તો પછી મોટા માટે લાવવું પડે ને, નકર પછી એને જોઈ લ્યો તમે ફ્રેન્ડ, જોઈ લ્યો એના માટે પણ ચૂસણી છે તો એ પણ પાણી પીવે છે, નકર પછી એને ખાર થાય, એને ચૂસણી જોઈએ। તો જોઈ લ્યો ફ્રેન્ડ, બે ભાઈ માટે ચૂસણી એના પપ્પા લઈ આવ્યા છે। તો અત્યારે એક ભાઈ પાણી પીવે છે અને એક ભાઈ મધવાળી ચૂસણી ચૂસે છે, તો બે ભાઈ અહીંયા રમે છે। मतदान करवा जाओ छो का? दूध आवे એટલે તમે दूध લઈને તૈયાર થઈ જાજો તો તમને સ્કૂલ મૂકી આવી તો તમે मतदान કરી આવજો, બરોબર? હા, તમે મતદાન કરી આવો, પછી વર્તા અમારા માટે ગોલો લેતા આવજો, ડીશ ગોલો। હો, પાકો ને? ડીશ ગોલો લઈ આવશો તો જ હું મતદાન કરવા જઈશ, નકર હું મતદાન કરવા નહીં જાઉં। તો આજે કામેથી કામે લાવી ગયા, બીજું તો ઠીક। મતદાન છે એટલે કંપની વાળા વહેલી રજા આપી છે કા? ઠીક, એવું છે। આજે 3 વાગે જ આવી ગયા છો કા? તો જોઈ લ્યો ફ્રેન્ડ, કરણભાઈના પપ્પા લઈ આવ્યા છે જબલામાં છે, એ આમ નહીં કરવાનું, તો ઠલાવ આમાં। જોઈ લ્યો ફ્રેન્ડ, ડીશ ગોલો તો લઈ આવ્યા છે પણ થોડોક ગળી ગયો છે તડકામાં, પણ કાંઈ વાંધો નહીં, બરફ છે, હાલશે। તો ફ્રેન્ડ મને ગોલો તો ખવડાવી દીધો કા? કેટલાનું લઈ આવ્યા હતા? કેટલાનું લઈ આવ્યા હતા? 10 રૂપિયાનો ગોળો ખવડાવીને મને મત દેવા મોકલી। તો જોઈ લો ફ્રેન્ડ, હું મત દઈને હમણાં જ પહોંચી છું, તો હવે જોઈ લ્યો, તમને કહી દઉં કે છે મારે। તો જોઈ લ્યો, અમારો અર્જુનભાઈ અહીંયા રમે છે ખાટલા ઉપર ફરિયામાં, ને કરણભાઈ ગયો છે દુકાને, તો દરવાજો ખુલ્લો છે અને એના પપ્પા તો શું કરે છે ખબર નથી। શું કરો છો? હા ઠીક, સૂઈ ગયા હતા એટલે ઉઠ્યા એટલે કુગરો કરો છો કા? મોઢું ધોવે છે। અને મને લાગી ગઈ છે ભૂખ, એટલે આપણે બપોરે જમવામાં બનાવ્યું હતું દહીંની કઢી, એટલે કે દહીંનું શાક બનાવ્યું હતું અને બાજરાનો રોટલો છે। તો હાલો આપણે અત્યારે નાસ્તો પણ કહી શકાય તો ખાઈ લઉં। અડધો જ રોટલો છે ફ્રેન્ડ, પણ કાંઈ વાંધો નહીં, અમારું જેઠું છે એટલે હું ખાઈ લઉં।